हेलो, હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા અને એક ભરૂચનો જાગૃત નાગરિક તરીકે આજે આપણે ભરૂચના કસક ગરનાળા ખાતે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે કસક ગરનાળાના બ્યુટિફિકેશન માટે જે 36 લાખ રૂપિયા ભૂતપૂર્વ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફાળવવામાં આવ્યા હતા, એ 36 લાખ રૂપિયા આજે નવા ટર્મમાં જે પ્રમુખ બેઠેલા છે એમની ટર્મ પતવા આવી છે, 2.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે। ત્યાર પછી પણ કસક ગરનાળાના બ્યુટિફિકેશનનું કામ હજુ કાર્યરત છે। તમે જોઈ શકો છો કે 36 લાખના માતબર રકમથી જે ભરૂચ નગરના જે લોકો છે એમના પરસેવાની કમાણીથી આ 36 લાખ રૂપિયા બ્યુટિફિકેશન માટે ફાળવવામાં આવ્યા હતા। ત્યાર પછી પણ અત્યારે 2.5 વર્ષ પતવા આવ્યા છે, ત્યાર પછી પણ અત્યારે 36 લાખના બ્યુટિફિકેશનનું કામ હજુ પત્યું નથી। તમે જોઈ શકો છો આ બ્યુટિફિકેશનના કામમાં 36 લાખ રૂપિયાની માતબર રકમ એ તમને જો દેખાઈ રહેતી હોય તો આ તમારી સામું જ છે કે કઈ પ્રકારનું બ્યુટિફિકેશન થાય છે। તમે કન્સ્ટ્રક્શન જોઈ શકો છો, તમે આજે ટાઇલ્સો લાગેલી છે એ અત્યારે આ ઉખડી ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા ઘડી બી આ જે પ્રકારના તમે જો આ પોપડા હજુ બી નીકળે છે, આ કઈ પ્રકારનું છે કામ એ તમે જોઈ શકો છો। આ જુઓ તમે, એટલે 36 લાખ રૂપિયાના માતબર રકમથી બ્યુટિફિકેશનનું કામ એ જે ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ દ્વારા 36 લાખ રૂપિયાના માતબર રકમથી જે આ કરવામાં આવ્યું છે તેમાં સીધું દેખાય છે કે ભ્રષ્ટાચાર એ થયો છે। આગળ બી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આ વસ્તુ માટે ખુલાસો માંગ્યો હતો, ખુલાસો આપ્યો હતો, પણ ત્યાર પછી પણ કોઈ જાતનો ખુલાસો થયો નથી। બીજું તમે જે જોઈ શકો અત્યારે જે આ કલર કામ જે થઈ રહ્યો છે અને જે પ્રકારનું તમે અત્યારે આ રંગરોગાન થતું નવું દેખાઈ રહ્યું છે, તો તે શું CSR ફંડમાંથી થઈ રહ્યું છે કે ભરૂચ નગરપાલિકામાંથી જે 36 લાખ રૂપિયા જે ફાળવવામાં આવે છે તેના દ્વારા થઈ રહ્યું છે? એક પ્રશ્ન એ દેખાઈ રહ્યો છે। માટે ભરૂચની જનતા આવા મુદ્દે પ્રશ્ન પૂછે, કારણ કે બ્યુટિફિકેશનના 36 લાખ રૂપિયાના કામ માતબર રકમ એ આપણા જ ગજવાના ટેક્સના પૈસાની છે, જે અત્યારે પણ હજુ કામ પૂર્ણ થયું નથી। 2 વર્ષ ઉપર થઈ ગયા છે, નવા પ્રમુખની ટર્મ પતવા આવી છે, ત્યાર પછી બી આ કાર્યરત છે। એ સૂચવે છે કે ભ્રષ્ટાચાર કઈ પ્રકારનો થાય છે। મોટી મોટી જાહેરાતો કરી, કરોડો રૂપિયાની લાખોના કામ કરી અને બાકીની રહેલી કરોડોની જે રકમ છે એ પોતાના ગજવામાં કેવી રીતે આંઠવી, એનો આ ઉત્કૃષ્ટ નમૂનો એ ભરૂચનો તમે જોઈ શકો છો। ફરી આવા એક મુદ્દા સાથે ફરી મળીશું। અસ્તુ, ભારત માતા કી જય।